હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે મરચાંના જે ખાવાના ખૂબ જ શોખીન હોય એના માટે ભરેલા મરચાંની રીંગ બનાવીશું. તો ખૂબ જ ટેસ્ટી એવી ચટપટી, ખાટી મીઠી અને સ્વાદમાં તો એકદમ ભજીયાનો સ્વાદ જે એકદમ વધારી દેતી હોય એવી રીંગ બનાવી લઈશું. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ. તો આ રીતે ભરેલા મરચાંની રીંગ બનાવવા માટે મેં અહીંયા લાલ અને લીલા બંને ટાઈપના મરચાં લીધા છે. તમે એકલા લીલા મરચાં હોય તો પણ લઈ શકો, એકલા લાલ મરચાં પણ લઈ શકો. તમે ભરેલા મરચાં ખાધા હશે કે તમે મરચાંની ચિપ્સ પણ ખાધી હશે અને મરચાંની જે આપણે પટ્ટી બનાવીએ એ પણ ખાધી હશે, પણ આ રીતે ભરેલા મરચાંની રીંગ ક્યારેય નહીં ખાધી હોય તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ સરસ એવા બની જતા હોય. તો આ મરચાં મેં અહીંયા એકદમ કડક એવા લીધા છે અને એના જે વચ્ચેનો બીજનો ભાગ હોય છે એને આ રીતે આપણે છરીની મદદથી કે ચમચીની મદદથી એને કાઢી લેવાનો છે. આ મરચાં જરાય તીખા નથી એટલે બાળકો પણ ખાઈ શકતા હોય છે. અને જે મરચાં તીખું ખાવાના શોખીન હોય એના માટે થોડા તીખા મરચાં પણ તમે લઈ શકો છો. અને બીજનો ભાગ જો તીખું ખાવું હોય તો તમારે થોડો કાઢવો હોય તો થોડો પણ તમે કાઢી શકો છો. આ રીતે મેં અહીંયા બધા જ મરચાંને તૈયાર કરી લેવાના છે. તો આ રીતે વચ્ચેથી બીજનો ભાગ કાઢી દેવાનો છે. બીજનો ભાગ કાઢેલો હશે તો મરચાં ભરવામાં આપણને ઇઝીલી રહેશે અને બીજના ભાગને ખાવાની જરાય મજા ના આવે, એટલે મેં અહીંયા બધા જ આ રીતે મરચાંના બીજને અલગ કરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી અને જલ્દીથી આ કામ થઈ જતું હોય છે. તો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો પણ તમે બનાવી શકો છો. આ રીતે તમે મેથીના ભજીયા બનાવતા હોય એની જોડે પણ તમે આ રીતે ભરેલા મરચાંની રીંગ બનાવશો તો પણ ખાવાની ખૂબ જ એવી મજા આવતી હોય છે. તો આ રીતે મેં અહીંયા બધા જ મરચાંને વચ્ચેના બીજનો ભાગ કાઢીને કટ કરી લીધેલા છે. હવે આપણે એનો મસાલો કરવા માટે અહીંયા મેં મોટા 5 થી 6 બટેટા બાફીને લઈ લીધા છે. હવે બટેટાને આ રીતે ગરમ જ મેશ કરી લેવાના છે. અને જો મેશ તમારે મેશરથી કરવા હોય તો મેશરથી પણ કરી શકો, ઘરમાં રહેલી ખમણીથી પણ બટેટાને તમે ખમણી શકો છો. તો આ રીતે કણી ના રહે બટેટામાં એ રીતે બધા જ બટેટાને મેં અહીંયા મેશ કરી લીધેલા છે. હવે આપણે મરચાંની અંદર ભરવાનો ચટપટો મસાલો બનાવવા માટે આ રીતે 1 કપ જેટલા લીલા સમારેલા ધાણા અને અહીંયા 1 મોટી ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી કટ કરી લીધેલી છે એ પણ એડ કરી દેવાની છે. તલ અને મીઠા લીમડાના પાન પણ એડ કરી દેવાના છે. એ પછી આ રીતે 1 ટેબલસ્પૂન મોટી કાળા મરીનો પાવડર એડ કરી દીધેલો છે. કાળા મરીનો પાવડર એડ કર્યા પછી અહીંયા મેં અડધી ચમચી જેટલો ધાણાનો પાવડર, જે સૂકા ધાણા હોય છે એને આ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તમે એડ કરશો તો ખૂબ જ ટેસ્ટ સરસ એવો આવશે. અડધી ચમચી જેટલો આમચૂર પાવડર, 1 ચમચી જેટલો ચાટ મસાલો અને આ 1 કટકો આદુને આ રીતે ખમણીથી ખમણી લેવાનું છે. આદુ પણ એડ કરી દીધેલું છે. અને આ મસાલામાં જો તમે ડુંગળી ના ખાતા હોય તો ડુંગળીને સ્કીપ કરી શકો છો. અને મસાલાને એકદમ ટેસ્ટી અને ચટપટો બનાવવા માટે અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. મસાલો જો ખાટો અને મીઠો હશે તો મરચાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે. અને બેલેન્સ કરવા માટે ચપટી એવી ખાંડ એડ કરીને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે મસાલો તમે બનાવશો તો આ મસાલો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થઈ જતો હોય છે. અને ભરેલા મરચાંમાં પણ તમે આ રીતનો મસાલો બનાવીને વાપરી શકો છો. અને છેલ્લે લાસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. મરચાં જ્યારે ભરો ત્યારે જ મીઠાને એડ કરવાનું છે, કેમ કે આપણે ડુંગળીનું પ્રમાણ છે એટલે જો વધારે ત્યારે તમે મીઠું એડ કરશો તો એકદમ એનું પાણી વળશે અને મસાલો જે છે એકદમ ઢીલો અને ચીકણો થઈ જશે. તો આ રીતે લાસ્ટમાં મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું છે. હવે વચ્ચે જે આપણે આ રીતે કટ કરેલા મરચાંને ભરી લેવાના છે. તો એકદમ આસાનીથી, સરળતાથી આ રીતે મસાલો બધો જ સરસ રીતે ભરાઈ જશે. આ રીતે આંગળીની મદદથી દબાવીને મસાલાને ભરી લેવાનો છે. તો લુકમાં જ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા મરચાં આ રીતે બધા જ મેં આ રીતે ભરી લીધેલા છે. તો તમે જોઈ શકો છો કેટલો સરસ એવો મસાલાનો પણ દેખાવ આવે છે અને આ રીતે મરચાં પણ બધા ભરાઈ ગયા છે. હવે મરચાંને મોટી મોટી સ્લાઇસમાં કટ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો મેં આ રીતે મરચાંને કટ કરી લીધેલા છે. તો બંને સાઈડ એનો મસાલો પણ અંદર સુધી ગયો છે એટલે એકદમ સરસ એવો ટેસ્ટ પણ આવશે મસાલાનો. તો આ રીતે બધા જ મેં અહીંયા મરચાંને કટ કરી દીધેલા છે. હવે મરચાં માટે બેટર બનાવી લઈશું. તો મેં અહીંયા મોટો 1 કપ જેટલો અથવા તો મોટી 6 થી 7 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 અડધી ચમચી જેટલો અજમો લીધો છે અને આ રીતે હાથથી મસળીને એડ કરી દેવાનો છે. ચપટી એવા લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. બધું જ આ રીતે સારી રીતે મિક્સ કરી
કરીને થોડું પાણી એડ કરીને એકદમ સરસ એવું સ્મૂથ આપણે બેટર બનાવવાનું છે. તો આ રીતે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું અને થોડું પાણી એડ કરશું એટલે જરાય ગાંઠા પણ નહીં રહે અને જે આપણું બેટર છે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ જતું હોય છે. તો તમે જોઈ શકો છો જરાય કણી કે ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર છે. તો આ બેટર જે છે વધારે પડતું જાડું પણ નથી રાખવાનું કે પતલું પણ નથી રાખવાનું. આ રીતે સ્પૂનથી તમે પાછળ જુઓ તો એકદમ સ્પૂન જે છે એ આ રીતે એકદમ ઘટ બેટર પણ નથી અને પતલું પણ નથી, સ્પૂનને કોટિંગ કરી લે છે. તો આ રીતે હવે આપણે જે બધા મરચાં છે મરચાંને આ રીતે અંદર ડૂબકી મારવાની છે, ડુબાડી દેવાના છે. અને આ મરચાંમાં મસાલો જે છે તમે જરાય ટેન્શન નહીં લેતા, મસાલો જરાય બહાર પણ નહીં નીકળે. તો જો આ રીતનું બેટર કરવાનું છે, મરચાં આજુબાજુ દેખાવા જોઈએ એ રીતનું કોટિંગ થાય એટલું જ આપણે બેટરને જાડું કરવાનું છે. હવે તેલ પણ આપણું એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો આ રીતે જરાય હાથ પણ આપણો ના બગડે એ રીતે આપણે સ્પૂનથી જ એક પછી એક આ રીતે મરચાંની રીંગને આપણે તેલની અંદર એડ કરી લેવાની છે. તમે સાદી મરચાંની રીંગ તો બનાવતા જ હશો, પણ આ રીતે ઘરે જરૂરથી મરચાંની ભરેલી રીંગ બનાવજો. ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બનીને તૈયાર થઈ જતી હોય છે. તો આ રીતે તમે જે વાસણમાં તેલ એડ કર્યું હોય એટલું જેટલા આવે મરચાંની રીંગ એટલી આપણે એડ કરી દેવાની છે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે આગળ પાછળ કરીને એને થોડો એવો કલર ચેન્જ થાય બેસનનો ઉપરનો ત્યાં સુધી આપણે રીંગને રહેવા દેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ મેં બેટરની અંદર કોઈ સોડા, કોઈ ઈનો કંઈ જ એડ નથી કર્યું તો પણ રીંગ કેવી સરસ એવી ફૂલી ગઈ છે અને જો સરસ કલર પણ ગોલ્ડન જેવો થઈ ગયો છે. તો હવે આપણે તેલમાંથી એને કિચન પેપર પર કાઢી લેવાની છે. તો હવે સર્વિંગ પ્લેટમાં આપણે ભરેલા મરચાંની રીંગને સર્વ કરી લઈએ. તો આ રીતે તમે પણ ઘરે જરૂરથી ભરેલા મરચાંની રીંગ ટ્રાય કરજો. ચટપટી, ટેસ્ટી અને ખાવાની ખૂબ જ મજા આવે એવી રીંગ આપણી બની જશે. તો મારા વિડીયો તમને કેવા લાગે છે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. અને મારી રેસીપી, મારા વિડીયો ગમતા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બેલ આઇકન પર પ્રેસ કરજો, જેથી આવી અવનવી વાનગીઓની રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.